મારું નામ કુંદનબેન સિંગાડા છે। હું અહીંયા દરરોજ આવું છું અને જ્યારે કાયમ એ માટે એટલા જ બૈરાઓ પુરુષો હોય છે અને અહીંયા બહુ જ મજા આવે છે। ગાંડાઝાડનું મંદિર છે, શીતળામાનું મંદિર છે, હનુમાનજીનું મંદિર છે, રામચંદ્ર ભગવાનનું મંદિર છે અને કૈલેશ મહાદેવનું મંદિર છે અને અહીંયા બહુ મજા આવે છે। 6:30 આરતી થાય છે। આરતીમાં બહુ જ માણસો હોય છે, બહુ મજા આવે। સ્વચ્છ મારું નામ ચંપાબેન છે। અહીંયા અમારે સત્સંગ બહુ સારો ચાલે છે। હર હર મહાદેવ ઓર ગોંડલ કૈલાસબાગ કૈલાસ મંદિર અમે બધા બહેનો સત્સંગ કરીએ છીએ। કેટલા વર્ષોથી આ સત્સંગ કરીએ છીએ। અહીંયા ગાંડા આપને કૈલાસબાગ અને કૈલાસેશ્વર મહાદેવની મંદિરની જગ્યા છે, ત્યાંના નાના એવા ભાઈ મળ્યા છે, તો આપણે તેઓ સાથે વાતચીત કરીએ। પહેલા તો તમારું નામ જણાવો। મારું નામ પિનાકગીરી ઉદયગીરી ગોસાઈ ને હું અહીંયા દરરોજ આવું છું ને મારા મહંત શ્રી ઉદયગીરી બાપુનો દીકરો છું ને આ ગાંડાઝાડ મંદિર 200 વર્ષ જૂનું છે ને આપણે આની કેમ છો યુટ્યુબ ફેમિલી, ફરીવાર આપ સૌનું એક નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। મેં તમને કહ્યું હતું એમ આજે પ્રથમ સોમવાર છે, તો પ્રથમ સોમવારે ગોંડલની અંદર બિરાજમાન કૈલાસેશ્વર મહાદેવ કૈલાસબાગમાં બિરાજે છે, તો આપણે એ જગ્યાએ આવ્યા છે। તો હું તમને ખાસ મહાદેવજીના દર્શન કરાવું। તેમજ આ જગ્યા ઉપર અત્યારે અદ્ભુત કામ ચાલી રહ્યું છે। સાંજની આરતીનો સમય થઈ રહ્યો છે, જેમ ટાઈમ થાય છે એવી રીતે અત્યારે શણગારનું કામ ચાલુ છે। તો આપણે કૈલાસેશ્વર મહાદેવના દર્શન કરીએ। તેમજ આ જગ્યા ઉપર બિરાજમાન એક અદ્ભુત એક ગાંડું ઝાડ છે, તેના પણ આપણે દર્શન કરીએ અને શણગાર કરે છે તે પણ આપણે દર્શન કરી લઈએ અને મહાદેવજીના અદ્ભુત આપણે દર્શન કરશું। તેમજ આ જગ્યા ઉપર ઘણા બધા દર્શનાર્થીઓ આવ્યા છે, તો તેઓ સાથે આપણે વાતચીત પણ કરશું।
હવે પેલા નામ બોલું. નામ બોલો. મારું નામ કુંદનબેન સિંગાડા. હું અહીંયા રોજ કાયમ સવારે આવું છું. આરતી 7:30 થાય છે અને આરતીમાં બહુ મજા આવે છે. અહીંના બેનો મારું નામ કુંદનબેન સિંગાડા છે. હું અહીંયા દરરોજ આવું છું અને જ્યારે કાયમ ને માટે એટલા જ બૈરાઓ પુરુષો હોય છે અને અહીંયા બહુ જ મજા આવે છે. ગાંડાજણનું મંદિર છે, શીતળામાનું મંદિર છે, હનુમાનજીનું મંદિર છે, રામચંદ્ર ભગવાનનું મંદિર છે અને કૈલેશ મહાદેવનું મંદિર છે અને અહીંયા બહુ મજા આવે છે. 6:30 આરતી થાય છે. આરતીમાં બહુ જ માણસો હોય છે. બહુ મજા આવે. સ્વચ્છ બહુ સરસ છે. સ્વાસ્થ્ય સારું છે. મારું નામ ચંપાબેન છે. અહીંયા અમારે સત્સંગ બહુ સારો ચાલે છે. બાયું 30-32 બાયું થાય છે. અહીંયા અમારે ભજન કરી અને ભોજન થાય છે. ગાંઠિયા, જલેબી, ગાંડા છે ને ત્યાં. ખાસ આ જગ્યા ઉપર ઉત્સવ દરમિયાન કયા કયા ઉત્સવ ઉજવવામાં આવે છે? રામનવમી, જન્માષ્ટમી, શિવરાત્રી, દિવાળી, બધું. હનુમાનજી પૂનમ અને કેવું હનુમાન જયંતિ. અને શ્રાવણ મહિના દરમિયાન કયા કયા કાર્યક્રમ થતા હોય છે? કાર્યક્રમ દર સોમવારે આરતી થાય મહાદેવની. બીજું દિવસમાં કેટલી વાર આરતી થાય છે? 3 વાર થાય છે. સવારે, બપોરે 12 વાગે, સાંજે 7:30. શ્રાવણ મહિના 3 વખત થાય છે. આ બધા જે આપ જોઈ શકો છો કે આ બધા બહેનો આવ્યા છે, તેઓ ધૂન કીર્તન ગાય છે અને મહાદેવને રાજી કરવા માટે ઘણી બધી મહેનત કરતા હોય છે. અને આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર આરતીની તૈયારી થઈ રહી છે અને સાંજે આરતી પણ થશે. હર હર મહાદેવ ઓર ગોંડલ કૈલાસ મંદિર અમે બધા બહેનો સત્સંગ કરીએ છીએ. કેટલા વર્ષોથી આ સત્સંગ કરીએ છીએ. અહીંયા ગાંડાજણનું મંદિર છે. બહુ સરસ. બધા અહીંયા માનતા કરવા આવે છે. બધાને સારું થઈ જાય છે. અને અહીંયા શ્રાવણ મહિનામાં કેટલાય ઉત્સવ ઉજવાય છે. દર સોમવારે દીપમાળા થાય છે અને સરસ મંદિર શણગારે છે. અમે બધા સરસ લાભ લઈ છીએ દર્શનનો અને બધા અહીંયા સત્સંગ કરીએ છીએ. બહુ મજા આવે છે અમને બધા ઉત્સવ કરીએ છીએ. જન્માષ્ટમી ઉજવીએ છીએ, પછી શિવરાત્રી ઉજવીએ છીએ, હનુમાન જયંતિ ઉજવીએ છીએ બધા. શ્રાવણ મહિનામાં અત્યારે શ્રાવણ મહિનો ચાલુ છે, તમે ધૂન કીર્તન ક્યારે કરવા આવતા? અમે રોજ 5:45 5 થી 6 વાગે, 5 થી 1 કલાક, 1 વાર દરરોજ 1 કલાક કરીએ અમે સત્સંગ. બધા બેનો આવે. બધા અલગ અલગ મંદિર હોય ને એમાં અલગ અલગ રીતે હોય. કોઈ દિવસે કરે, કોઈ રાતે ધૂન. અમે તો અત્યારે દિવસે જ કરીએ છીએ. 5 થી 6 બધા નવરા હોય ને અત્યારનો ટાઈમ, એટલે અમે અત્યારે જ કરીએ છીએ. મહાદેવ 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 હર મહાદેવની જય. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. સંસાર છે દુઃખનો
આપને કૈલાસ બાગ અને કૈલાસેશ્વર મહાદેવનું મંદિરની જગ્યા છે ત્યાંના નાના એવા ભાઈ મળ્યા છે, તો આપણે તેઓ સાથે વાતચીત કરીએ. પહેલા તો તમારું નામ જણાવો. મારું નામ પિનાકગીરી ઉદયગીરી ગોસાઈ ને હું અહીંયા દરરોજ આવું છું ને મારા મહંત શ્રી ઉદયગીરી બાપુનો દીકરો છું ને આ ગાંડાજળ મંદિર 200 વર્ષ જૂનું છે ને આપણે આની માહિતી થોડી કેટલા વર્ષ જૂનું છે? 400-500 વર્ષ 400-500 વર્ષ જૂનું છે. કૈલાસ બાગ જયારે નતું ત્યારે આ ઝાડુ હોય છે એવું હતું ને? હા. આ જોયું ને કે આ નાના એવા ભાઈ આપણે આ ગાંડા ઝાડની માહિતી આપે છે. આપણે મોટા હોય તો આપણે માહિતી ન હોય કે ગામમાં કઈક આવી અદભુત જગ્યા છે. જો તમે વિઝિટ ન કરી હોય તો તમે કઈ જગ્યાએ આવવાનું? આપણે જનતા બજાર જોઈને એ બસ સ્ટેન્ડ સીધી જગ્યાએ આવવાનું ને આપણે સીધું જ બોર્ડ મારેલું છે ગાંડાયાળ મંદિર. આમ એક્ઝેક્ટ કઈ જગ્યાએથી આપણે કૈલાસેશ્વર મહાદેવ પહોંચી શકાય? એક્ઝેક્ટ આમ ગમે ત્યાંથી કોઈ એક જગ્યા હોય ત્યાંથી મંદિરે પહોંચવા માટે તો આપણે આ શેરી રહી આ બાજુ શું લાગુ પડે? એ લાગુ પડે તમે આમથી આવતા હોય તો એ શેરીમાં સીધું આવવાનું. એટલે આ બાજુ કઈ એક પોઈન્ટ છે કે ત્યાંથી આપણે અંદર આવીએ ગઈ? એ બાજુથી એકય પોટ નથી. આ ખાલી સીધે આ બાજુ આમ કઈ બાજુથી આવે? આ બાજુથી આ ઓલી આ જનતા શેરી રહી. જનતા શેરી થી આ બાજુ આવી શકાય. જો તમને વધુ માહિતી સારી લાગે તો આપણી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. આ ભાઈ આપણે મળ્યા તેઓએ ઘણી બધી માહિતી આપી. વધુ કઈ જાણતા હોય તો તે પણ જણાવો. ને આપણે અહીંયા પીપળાનું કામ હાલી લીધું છે ને તમે વધુ શેર કરતા હોય તો અહીંયા આવીને જોઈ જાય. પીપળાનું ઝાડ વાવો છો અત્યારે 3 મહિનામાં વાવશો અને પછી એનો ઉછેર કરશો ને? હું આવીશ. મારો વિડીયો અત્યારે ચાલુ છે. જયારે ઝાડવું મોટું થાય ને તમે વાવ્યું હોય છે ને ઝાડવું પણ હું બતાવીશ આવનારા દિવસોમાં. જયારે આવતા વર્ષે આવીશ તો હું બતાવીશ કે ઝાડવું પીપળાનું વાવ્યું હતું. આવશો ને? તો હું આવીશ પાછો આવતા વર્ષે. કહી દો આપણા ફોલોઅર્સ મિત્રોને કઈક કહી દો. આ ભાઈ આવવાના છે. આ ઝાડવું મોટું થાય તો તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. ઓમ નમો નારાયણ. રામ નમઃ શિવાય. ખાસ તમને જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર તેમજ સબસ્ક્રાઈબ કરતા રહેજો. હવે આપણે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને હર હર મહાદેવ અને જય શ્રી રામ.